સદિશનું એક્સ વાય સમતલમાં પરસ્પર આપેલા સદિશનું પરસ્પર લંબ ઘટક સ્વરૂપે વિભાજન શીખીએ. તો xy સમતલમાં કોઈ સદિશ રહેલો છે. આપણે xy સમતલમાં સદિશ લઈએ. xy સમતલ કોઈ એક સદિશ રહેલો છે. અવગમ બિંદુઓ આપણે એને નામ આપી દઈએ એ સદિશ. એ સદિશનું લંબ ઘટક સ્વરૂપે વિભાજન કરવું હોય તો એના શીર્ષમાંથી x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે લંબ દોરતા. તો એના શીર્ષ ઉપરથી x અને y અક્ષ પર લંબ દોરી. આ લંબ દોરાય. આ જે ઘટક મળ્યો એને આપણે નામ આપી દઈએ a1 સદિશ અને આનો y દિશાનો ઘટક દર્શાવી દઈએ a2 સદિશ. a1 સદિશ અને a2 સદિશ. આ જ ઘટકોને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. એ સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક એટલે ax અને x અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે i કહેવાય. તો કોઈ પણ સદિશને એના મૂલ્ય અને એ સદિશની દિશામાંના એકમ સદિશ ના ગુણાકાર વડે રજૂ કરી શકાય. ay જે કહેવાય. અને આપણે ખૂણો દર્શાવી દઈએ. ધારો કે આ ખૂણો થીટા છે. x અક્ષ સાથે રચાતો કોણ થીટા લઈશું. તો આપેલા એ સદિશના પરસ્પર લંબ ઘટકો x અક્ષ અને y અક્ષની દિશામાંના ઘટકો સ્વરૂપે એનું વિભાજન આપણે લખવું છે. તો આપણે કોઈ એક સદિશ એ સદિશને xy સમતલમાં રજૂ કરેલ છે. ધારો કે કોઈ સદિશ એ સદિશને xy સમતલમાં દર્શાવેલ છે. તો આપેલા એ સદિશને આપણે xy સમતલમાં રજૂ કરેલો છે. શું કરીશું? તો કે જેનું શીર્ષ છે એ શીર્ષ પરથી અનુક્રમે x અક્ષ અને y અક્ષ પર શું કરીશું? લંબ દોરતા. આ બીજું સ્ટેપ છે. એ સદિશ ના શીર્ષ પરથી અનુક્રમે x અક્ષ અને y અક્ષ પર લંબ દોરતા. એનો લંબ લઈશું. લંબ એટલે પડછાયો, જેને આપણે પ્રક્ષેપ તરીકે ઓળખીએ છીએ. તો શીર્ષ પરથી અનુક્રમે x અક્ષ અને y અક્ષ પર શું કરીશું?
લંબ ડ્રો કરીશું તો આપણને બે ઘટકો મળે એ સદિશના. એકને કહ્યું a1 સદિશ, બીજો a2 સદિશ. બંને પરસ્પર લંબ છે અને તમે એને એવી રીતે જોઈ શકો, આ a1 સદિશ છે, a2 સદિશ છે. મેં આ સબાચ જ પૂર્ણ કર્યો છે તો આ a2 સદિશ છે તો આ બાજુ પણ એની a2 સદિશ જ થાય. આ a1 સદિશ છે તો આ પણ a1 સદિશ થાય. કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? એક સમાન જ હોય. તો હવે તમે અહીં જોઈ શકો a1 સદિશના શીર્ષ પર a2 સદિશનું પુચ્છ છે અને પહેલાનું પુચ્છ અને બીજાનું શીર્ષ ને જોડતો પરિણામી સદિશ એ છે. તો બીજું કશું જ નથી. આ સદિશ સરવાળાની ત્રિકોણની રીત જ થઈ, અર્થાત આ બંનેનો સદિશ સરવાળો મને પરિણામી સદિશ a આપે છે. તો અહીંયા આગળ સદિશ સરવાળાની ત્રિકોણની રીતનો જ આપણે ઉપયોગ કરીશું. તો a સદિશના બે ઘટકો મળે આપણને, લંબ ઘટકો, a1 સદિશ અને a2 સદિશ. કેવી રીતે મળે? જેથી કરીને બંનેનો સદિશ સરવાળો તમને પરિણામી સદિશ a સદિશ આપે. a સદિશના બે લંબ ઘટકો, a સદિશના બે લંબ ઘટકો a1 સદિશ અને a2 સદિશ. a1 સદિશ અને a2 સદિશ એવી રીતે મળે કે જેથી a સદિશ કોના જેટલો મળે? તો કે a સદિશ બરાબર a1 સદિશ પ્લસ a2 સદિશ. ધેટ ઇઝ નંબર 1. બંનેના સદિશ સરવાળા જેટલો મને પરિણામી સદિશ a સદિશ પ્રાપ્ત થાય. અને અહીં તમે જોઈ શકો છો a1 સદિશ x અક્ષની દિશામાં છે, એટલે કે a1 સદિશની દિશા x અક્ષની દિશામાંના એકમ સદિશની દિશામાં છે અને a2 સદિશ y અક્ષની દિશામાં છે, એટલે કે a2 સદિશ નો એકમ સદિશ એ y અક્ષની દિશામાંનો જે કેરેટ જ દર્શાવે, એટલે કે a2 સદિશ એ જે કેરેટને સમાંતર છે અને a1 સદિશ એ x અક્ષને સમાંતર બને. અહીં a1 સદિશ એ એકમ સદિશ i કેરેટ અને a2 સદિશ એ એકમ સદિશ જે કેરેટ ને સમાંતર મળે. અહીંયા આગળ a1 સદિશ એ x અક્ષની દિશામાં છે અને a2 સદિશ એ y અક્ષની દિશામાં આપણને પ્રાપ્ત થાય. આમ આપણે આમ દર્શાવી શકીએ a1 સદિશ શું છે? ફરી કોઈ પણ સદિશ એટલે શું? આપેલ સદિશનું પોતાનું મૂલ્ય અને તે સદિશની દિશામાંનો એકમ સદિશ. a1 સદિશ કઈ દિશામાં? x અક્ષની દિશા, એટલે એનું મૂલ્ય આપણે કેટલું લખીશું? ax અને છે i કેરેટની દિશામાં, એટલે i કેરેટ એકમ સદિશ ડિરેક્શન માટે હોય તો ax i કેરેટ તરીકે લખાય. અથવા તો હું સીધું આમ પણ કહી શકું ax સદિશ એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. આપણે a1 સદિશ લખીશું, કોઈ વાંધો નહીં. તમે ax સદિશ પણ લખી શકો. અને a1 સદિશ એ શું છે આપણો? આને હું ax સદિશ કહી શકું. a2 સદિશ એ આપણો શું થશે? તો કે ay સદિશ. તો આ સમજવામાં સરળતા રહે તમે એવા નોટેશન આપો તો. તો a1 સદિશ બરાબર axi કેરેટ એટલે જે x સદિશ, અને a2 સદિશ બરાબર ayj કેરેટ that is equal to ay સદિશ. તો આપેલા a સદિશના બે પરસ્પર લંબ ઘટકો a1 સદિશ અને a2 સદિશ આપણને પ્રાપ્ત થાય. ax અને ay શું છે?
x અક્ષ અને y અક્ષની દિશામાંના આપેલા સદિશના શું છે અદિશ ઘટકો છે તો આમ લખી શકાય અહીં ax અને ay એ અનુક્રમે x અક્ષ અને y અક્ષ ની દિશામાંના એ સદિશના અદિશ ઘટકો દર્શાવે કેવા છે અદિશ ઘટક દર્શાવે એના મૂલ્ય છે જ્યારે સમગ્ર તમે લો axi કેરેટ અને ayj કેરેટ એ સદિશ ઘટકો તરીકે વર્તે તો આ સદિશ ઘટક થાય એકમ સદિશ ગુણો તમે એટલે સદિશ બની જાય આ માત્ર મૂલ્ય છે આ સદિશ છે તો axi અને ayj ઘટક એને સદિશ તરીકે રજૂ કરે હવે આપણે અહીંયા આગળ દર્શાવ્યું કોણ આપેલો એ સદિશ ધન x અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં રહેલો છે તો એ સદિશ x અક્ષ સાથે થીટા કોણ રચે છે મારે શોધવા છે ax અને ay ઘટકો આપણે એ બંને ઘટકોને શોધી કાઢવા છે તો આપણે એ બંને ઘટકોને રજૂ કરી શકીએ તેમના મૂલ્યો શોધી શકાય ax નું મૂલ્ય શું છે ay નું મૂલ્ય શું છે અને a1 સદિશ a2 સદિશ મળી જાય અહીં તમે મૂકી દો તો આપેલો એ સદિશ સૌપ્રથમ સદિશ સ્વરૂપે તમે એને રજૂ કરી શકો તો શું લખી શકાય અહીં આગળ આ બેના મૂલ્યો આપણે આમાં મૂકી દઈએ તો આપણને આ રીતનું સૂત્ર મળે સમીકરણ 1 પરથી સદિશ a બરાબર a1 સદિશ એટલે શું ax સદિશ લખાય પ્લસ ay સદિશ લખી અને આ બંને જગ્યાએ શું લખાય આનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ નો ગુણાકાર તો a સદિશ બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ સમીકરણ તો આપેલા એ સદિશને એના પરસ્પર લંબ ઘટકો સ્વરૂપે આપણે અહીંયા આગળ એને રજૂ કરી દીધું axi કેરેટ અને ayj કેરેટ તરીકે હવે અહીંયા આગળ તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે ત્રિકોણમિતિનો આપણે ઉપયોગ કરી શકીએ ax એટલે આ ખૂણાની પાસેનો ઘટક આપણે કહ્યું હતું ખૂણો હંમેશા પાસેની બાજુ અને કર્ણ વચ્ચે બને અને ખૂણાની સામે જે હોય એને આપણે એની સામેની બાજુ કહીશું તો આપેલા સદિશ ax સદિશના ax ઘટક અને ay સદિશના ay ઘટકને આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને શોધી શકીએ તો ત્રિકોણમિતિ ની મદદથી ax અને ay આ ઘટકોના મૂલ્યો ax અને ay ને a સદિશના માન a સદિશનું શું આવશે એમાં મૂલ્ય તથા બંને જે સદિશો છે એ સદિશ આપેલી x અને y અક્ષ સાથે ખૂણો બનાવે છે તે ખૂણાના સ્વરૂપે એના કોસાઇન ઘટકના ગુણાકાર સ્વરૂપે આપણે એને રજૂ કરીશું એ સદિશના માન તથા એ સદિશ દ્વારા x અક્ષ સાથે
રચાતા કોણ થીટા ના સ્વરૂપમાં દર્શાવી શકાય. સાથે રચાતા કોણ થીટા ના સ્વરૂપમાં દર્શાવતા ત્રિકોણમિતિની મદદથી આપણે ax અને ay ઘટકને એ સદિશના માન અને આપેલા સદિશે x અક્ષ સાથે જે થીટા કોણ રચ્યો એના સ્વરૂપમાં આપણે એને રજૂ કરી શકીએ. કેવી રીતે? તો કે આકૃતિની ભૂમિતિ પરથી જો આખો કાટકોણ ત્રિકોણ છે, cos થીટા બરાબર શું લખશો? cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પરથી cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા, મારે પાસેની બાજુ શોધવી છે તો પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા cos. પાસેની બાજુ એટલે આ બધું મૂલ્ય દર્શાવે, સદિશ નો હોય તો પાસેની બાજુ એટલે ax ઘટક કરો, that is equal to ax કર્ણ. તો આપણો કર્ણ છે a સદિશ એટલે એનું મૂલ્ય તો a into cos. તો ax બરાબર a cos થીટા તરીકે લખીશું. તો આ રીતે એનો x ઘટક મળે. એ જ રીતે આપણે એના y ઘટકને પણ રજૂ કરી શકીએ. ફરી sin થીટા એટલે શું? sin થીટા ના એ કરવો હોય તમે આમ કરી શકો. જો આ જે ખૂણો છે કેટલો થશે? આખો 90 ડિગ્રી. 90 માંથી થીટા જાય તો આ કોણ કેટલો થાય? 90 માઈનસ થીટા. આ કોણ થશે? 90 માઈનસ થીટા. ખૂણો કોની વચ્ચે હોય? પાસેની બાજુને કર્ણ. તો આને પાસેની બાજુ ગણો તો 90 માઈનસ થીટા લખવું પડે. અથવા સીધું શોધવું હોય તો સામેની બાજુ શોધવાની છે, તમે sin ઘટક ઉપયોગમાં લઈ શકો. તો સીધો sin ઘટક તમે વાપરી શકો. તથા sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. અર્થાત sin થીટા બરાબર સામેની બાજુ બરાબર, સામેની બાજુ શોધવી છે તો સામેની બાજુ બરાબર કર્ણ ઇન્ટુ sin થીટા. સામેની બાજુ કયો ઘટક? ay ઘટક. એનું મૂલ્ય ay, કર્ણનું મૂલ્ય a ઇન્ટુ sin થીટા. ay ઘટક, that is number. આપેલા ઘટકોને આપેલા સદિશના મૂલ્ય અને આ સદિશે x અક્ષ સાથે બનાવેલા કોણ ના ગુણાકાર સ્વરૂપે રજૂ કર્યું. કોણનું શું છે? કોસાઇન ઘટક. આ કોસાઇન જ છે, cos 90 માઈનસ થીટા. sin થીટા એટલે શું? અહીં sin થીટા બરાબર શું છે? કોસાઇન 90 માઈનસ થીટા. અહીં મેં તમને કહ્યું, અહીં તમે લખો કે cos 90 માઈનસ થીટા તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ ay upon a, એટલે ay બરાબર a cos 90 માઈનસ થીટા. cos 90 માઈનસ થીટા એટલે sin થીટા. આ પણ તમે 10મા માં શીખી ગયા છો. આ ફરી એકવાર લઈશું આપણે. એક સદિશમાં બહુ અગત્યનું છે, આ બધા ખ્યાલ આવવા જોઈએ. ઓકે, તો 90 માઈનસ થીટા પહેલું ચરણ કહેવાય. 90 છે એટલે cos નું શું બની જાય? sin. that is sin theta. it is equal to cos 90 minus theta. હવે અહીંયા આગળ થીટા આવે છે એટલે ax અને ay ના મૂલ્યો ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ થઈ શકે, કારણ કે એ થીટા પર આધારિત છે. કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે જે કોણ થીટા પર આધારિત
કોણ થીટા પર આધારિત છે. તો થીટા બદલો તો એના અનુસાર એના મૂલ્યોમાં ચેન્જ થાય, સાથે સાથે ધન, ઋણ કે શૂન્ય પણ મળી શકે. અને આપણે આ બેના મૂલ્યો જાણતા હોઈએ, ax અને ay ના તમને મૂલ્યો ખબર હોય તો તેના ઉપરથી તમે a અને θ ના મૂલ્યો શું કરી શકો, મેળવી શકો. એ પણ થઈ શકે. તો એ બંનેના મૂલ્યો પરથી તમે a અને θ ના મૂલ્યો શોધી શકો. જો ax અને ay, જો ax અને ay ના મૂલ્યો જાણતા હોઈએ, તો a અને θ ના મૂલ્યો મેળવી શકાય. ax અને ay ના મૂલ્યો જાણતા હોઈએ તો a અને θ ના મૂલ્યો આપણે શું કરી શકીએ, મેળવી શકીએ. ax અને ay ના મૂલ્યો મૂકી દેવાય સમીકરણ 2 માં. તો સમીકરણ 2 પરથી શું લખી શકીએ, a સદિશ બરાબર ax એટલે શું, a cos θ મૂલ્ય થયું I કેરેટ, પ્લસ ay એટલે શું, કે a sin θ j કેરેટ. સમીકરણ નંબર 5. તો આપેલા એ સદિશને a cos θ I કેરેટ પ્લસ a sin θ j કેરેટ તરીકે તમે રજૂ કરી શકો. તો એનું સદિશ ફોર્મ થયું દ્વિપરિમાણમાં. બે વસ્તુ સદિશ માટે અગત્યની હોય, એનું મૂલ્ય અને એની દિશા. તો મૂલ્ય સૌથી પહેલું શોધી કાઢીએ આપેલા a સદિશનું. a સદિશનું શું શોધીશું આપણે, મૂલ્ય શોધી દઈએ. તો a સદિશનું મૂલ્ય શોધવું હોય તમે સીધો પાયથાગોરસનો ઉપયોગ કરી શકો. પાયથાગોરસ પ્રમેય ઉપરથી પણ તમે ડાયરેક્ટ મેળવી શકો, અથવા તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને પણ લાવી શકાય. તો આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ, વર્ગ કરીને એનો સરવાળો લઈશું. જો શું લખીશું, a સદિશનું મૂલ્ય, સમીકરણ 3 અને સમીકરણ 4 નો વર્ગ કરી એકબીજામાં ઉમેરતા અથવા તો સરવાળો લેતા. તો વર્ગ કરી એકબીજાનો સરવાળો કરી શકાય. તો શું કરીશું, ત્રીજા નંબરના સમીકરણનો વર્ગ કરીશું. ડાબી બાજુનો વર્ગ તો કે ax², જમણી બાજુનો વર્ગ તો કે a² cos² θ, અને બીજું છે ay² બરાબર a² sin² θ. બંનેનો વર્ગ કરી એકબીજામાં શું કરીશું, ઉમેરીશું. ડાબી બાજુ ઉમેરીએ તો શું મળે, તો કે ax² ay². જમણી બાજુ ઉમેરો તો શું મળે, a² cos² θ plus a² sin² θ. That is ax² plus ay² is equal to શું કોમન નીકળે, a² into bracket શું રહેશે, cos² θ plus sin² θ. આ નિત્ય સમજાણીએ છે, sin² θ plus cos² θ એટલે શું, 1. તો આનું મૂલ્ય 1 થાય. That means a² બરાબર ax² plus ay². That means માનાંક a સદિશ લખાય, કારણ કે a સદિશ છે એના મૂલ્યને આ રીતે પણ તમે રજૂ કરી શકો. તો માનાંક a સદિશનો વર્ગ બરાબર ax² plus ay². અર્થાત a સદિશનું મૂલ્ય બરાબર શું કરવું પડે, અંડર રૂટ ax² plus મેળવીશું. તો
આપેલા એ સદિશનું મૂલ્ય એ બંને ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. તો આનું અર્થઘટન શું લખાય? અર્થઘટન કરીએ શું કહે છે? આ તો ગણિત થયું, આપણે ફિઝિક્સ શીખીએ છીએ. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એના પરસ્પર લંબ ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય એવું આપણે જનરલાઈઝ કરી શકીએ. તો કોઈ પણ સદિશનું મૂલ્ય તેના પરસ્પર લંબ ઘટકો ના વર્ગ ના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. કોઈ પણ સદિશનું મૂલ્ય કેટલું હોય? એના જે પરસ્પર લંબ ઘટકો છે એના વર્ગ ના સરવાળા ના વર્ગમૂળ જેટલું મળે છે. આ એનું અર્થઘટન છે. તો કોઈ પણ સદિશનું મૂલ્ય કેવી રીતે મળી શકે આપણે એ શોધ્યું, અને એના ઉપરથી હવે આપણે ડિરેક્શન શોધીશું. એ સદિશની દિશા, સદિશ કઈ દિશામાં હોય એની વાત કરીશું. દિશા માટે આપણે કહ્યું હતું તેમ થીટા કોણ શોધી કાઢવાનો. x અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશા તમે શોધી કાઢો તો એ તમને ડિરેક્શન આપી દે. એટલે ખૂણો શોધો એ તમને દિશા તરીકે પ્રાપ્ત થશે કે આપેલા ધન x અક્ષ સાથે આટલા કોણ બનાવતી દિશામાં આપેલો સદિશ રહેલો છે. તો એ શોધવા માટે આપણે tan ઘટક શોધી કાઢીશું, અને એના માટે આપણે અહીંયા આગળ જે સમીકરણ હતા ત્રીજું અને ચોથું સમીકરણ, તો બંનેનો ફરી એકવાર ગુણોત્તર લઈશું. તો સમીકરણ 4 અને સમીકરણ 3 નો ગુણોત્તર આપણે ગુણોત્તર લઈ શકીએ. ગુણોત્તર લેતા શું થાય? તો કે ay/ax is equal to a sin theta upon a cos theta. Theta gets cancelled. That is ay/ax बराबर sin theta upon cos theta. sin theta upon cos theta એટલે tan theta. That is tan theta is equal to a/ax. Therefore જો theta લખવો હોય તો tan ઘટક છેદમાં જાય એટલે એને લખાય tan ની ઓછા એક ઘાત, tan ઇન્વર્સ a/. ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. થ્રી ડાયમેન્શનની વાત કરીશું. અત્યાર લગી 2 ડાયમેન્શનની આપણે વાત કરી. હવે આપણે 3 ડાયમેન્શન ના સ્વરૂપે એને સમજીશું. આકૃતિ દોરી દઈએ. તો સૌથી પહેલું એક લંબઘન અથવા તો ઘન ડ્રો કરી શકાય. તો લંબઘન કે ઘન ડ્રો કરી અને એને દર્શાવી આપણે.
કોઈ પણ સદિશને 3 ડાયમેન્શનમાં કેવી રીતે દર્શાવાય એને આપણે અહીંયા આગળ રજૂ કરેલ છે. તો એ સદિશનું x, y અને z અક્ષો પર ના ઘટક ax, ay અને આ કયો ઘટક થશે? આ જે ઘટક થશે તમારો that is called az. તમારો az. સદિશ એનો x ઘટક, સદિશ એનો y ઘટક અને સદિશ એનો z ઘટક. તો એ સદિશને આપણે 3 ઘટકોમાં હવે વિભાજિત કર્યા. યાદ રાખજો x, y અને z પરસ્પર કેવી અક્ષો છે? આમ લંબ અક્ષો છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. એટલે આ જે z અક્ષ છે પૃષ્ઠને લંબ કેવી આવે છે? 12 અહીં આવી દેખાય છે એવું નથી. એટલે 3 ડાયમેન્શન છે. તો ધારો કે કોઈ સદિશ એ સદિશને ધારો કે કોઈ સદિશ એ સદિશને x અક્ષ, y અક્ષ અને z અક્ષ, એ સદિશને x અક્ષ, y અક્ષ અને z અક્ષ પરના ઘટકો સ્વરૂપે વિભાજિત કરતા. એનું વિભાજન કરેલું છે પરસ્પર લંબ ઘટકો સ્વરૂપે. હવે આપેલું એ સદિશ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે જે કોણ રચે છે તેના અનુસાર એના ઘટકો આપણે મેળવી શકીએ. તો એ સદિશ દ્વારા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે રચાતા કોણ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા છે. તો એ સદિશ x, y અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા કોણ રચે છે. જેથી ax બરાબર ax નું મૂલ્ય શું થાય? પાસેનો ઘટક થયો આનો, that is a નું મૂલ્ય અને x અક્ષ સાથે રચેલો કોણ આલ્ફા cos આલ્ફા. આ સૂત્ર મળે ax બરાબર a cos આલ્ફા. રીતે ay શું લખીશું? તો અત્યારે y અક્ષે એ સદિશ સાથે બીટા કોણ રચ્યો તો એનો પાસેનો ઘટક થયો. એને આપણે લખી શકીએ a cos બીટા. અને એ રીતે az z અક્ષે એ સદિશ સાથે કેટલો કોણ રચ્યો? તો કે ગામા. તો az બરાબર a cos ગામા. તો ax, ay અને az આ 3 ઘટકો આપણને પ્રાપ્ત થાય. સીધું એનું વ્યાપક સ્વરૂપ લખાય. હવે તો આપણે સમજીએ છીએ કે આપેલો એ સદિશ અને 3 પરસ્પર લંબ છે. તો x દિશામાંનો ઘટક, y દિશામાંનો, z દિશામાંનો, દરેક દિશાની એકમ સદિશ ખબર છે આપણને. x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ, z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ. તો આપણે ત્રણેય ઘટકોને સરવાળા તરીકે લખી શકીએ કારણ કે પરસ્પર કેવા છે? લંબ છે. તો વ્યાપક રીતે સીધું એ સદિશ લખી શકાય. એ સદિશ બરાબર શું લખશો? તો કે x દિશાનો ઘટક, એ દિશાનો એકમ સદિશ axi કેરેટ પ્લસ y દિશાનો ઘટક એકમ સદિશ j કેરેટ પ્લસ z દિશાનો ઘટક એકમ સદિશ k કેરેટ. જે થાય તે ખાલી એડ કરતા જવાનું. તો a સદિશ બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ az કેરેટ.
એક કાઢી નાખો તો દ્વિપરિમાણ થાય, ગમે તે એક કાઢી નાખો તો ત્રિપરિમાણ મળે, બે કાઢી નાખો તો એક પરિમાણ મળે. તો આ ત્રિપરિમાણમાં એ સદિશનું નિરૂપણ થયું. એ સદિશ બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ az k કેરેટ. અને મૂલ્ય કેવી રીતે શોધશો? મૂલ્ય શું કરવાનું? પરસ્પર લંબ ઘટકોના વર્ગો ના સરવાળા ના વર્ગમૂળ જેટલું. અહીં સીધો સરવાળો ના થાય સદિશમાં, તો એ સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az. આ રીતે એનું શું મળી શકે? મૂલ્ય રજૂ કરી શકો. ધારો કે કોઈ સદિશ આપણે લઈ લઈએ. ધારો કે સ્થાન સદિશ. સ્થાન સદિશને આપણે સ્મોલ r સદિશ વડે દર્શાવીશું, યાદ રાખો. હવે સ્થાન સદિશ જ્યાં જ્યાં આવશે આપણે સ્મોલ r સદિશ લખીશું. તો ધારો કે સ્થાન સદિશ r સદિશ માટે ચાલો શું લખાય? કોઈ પણ સદિશ લખો તો એના ઘટક મળે, ખાલી આપવાદરૂપ છે. સ્થાન સદિશ એટલે xy ને z પોતાનું સ્થાન છે, તો 3 ડાયમેન્શનમાં આને કેવી રીતે લખાય? a કોઈ પણ સદિશ. કયો સદિશ? સ્થાન સદિશ. તો r સદિશ લખ્યો. ચાલો ax x દિશાનો ઘટક x પોતે છે, તો એમાં માત્ર x નહીં આવે, શું આવશે? x i કેરેટ. બીજો કોઈ સદિશ હોય, માનો લો બળ સદિશ f સદિશ, તો એને બદલે f મૂકી દેવાનું, fx fy fz. પણ સ્થાન સદિશમાં x પોતે જ સ્થાન છે, એટલે એમાં પછી એ લખવાની જરૂર નથી કે rx લખવાની જરૂર નથી. ઓકે, તો xi કેરેટ પ્લસ ay એટલે y દિશાનો ઘટક yj કેરેટ અને az એટલે z દિશાનો એનો ઘટક zk કેરેટ. x y અને z શું છે? વાસ્તવિક સંખ્યાઓ. આ વાસ્તવિક સંખ્યાઓ છે, મૂલ્યો છે, બરાબર? ધન ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે હોય. તો r સદિશ બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ તરીકે તમે લખી શકો. મૂલ્ય કેવી રીતે લખાય? તો કે માનાંક r સદિશ બરાબર ઘટકોના વર્ગ x2 y2 ને z2 ના સરવાળાનું વર્ગમૂળ, તો √x2 y2 z2. આ રીતે તમે સ્થાન સદિશને રજૂ કરી શકો. ઉદાહરણ તરીકે આપણે લખીએ, એનું સ્થાન દર્શાવે. તો સ્થાન સદિશને આપણે આ રીતે, આ એક અપવાદરૂપ કિસ્સો છે, એમાં સંજ્ઞાની બાકી કોઈ પણ સદિશ હોય તેની સંજ્ઞા નહીં મૂકવાની. વેગ હોય તો v સદિશ બરાબર vxi કેરેટ પ્લસ vyj કેરેટ પ્લસ vz k કેરેટ. સ્થાન સદિશમાં x y z પોતે જ સ્થાન દર્શાવે, તો પછી એમાં rx ry rz લખવાની જરૂર નથી. તો આ રીતે તમે ત્રિપરિમાણમાં પણ સદિશનું વિભાજન સ્ટ્રેટ ફોરવર્ડ દર્શાવી શકો. તો આ રીતે એનું વિભાજન કરી શકાય.